અહીં આપણને આપેલું છે કે હંમેશા પહેલા એક યાદ રાખવું કે ખરેખર વસ્તુનું વેચાણ છે ને એ કોઈ દી વસ્તુનું વેચાણમાં ખરેખર વેચાણ છે ને એ ખરેખર વેચાણમાં કોઈ દિવસ ફેરફાર થશે નહીં. હંમેશા ચાલુ વર્ષ હોય તો ચાલુ વર્ષ દરમિયાન અંદાજિત વેચાણ હોય તો અંદાજિત વેચાણમાં હંમેશા ફેરફાર થશે. ખરેખર વસ્તુનું વેચાણ છે તો વસ્તુનું વેચાણમાં કોઈ દિવસ ક્યારે પણ ફેરફાર કરવો નહીં. તો અહીં પણ આપણને આપેલું જ છે કે અંદાજિત વસ્તુઓનું વેચાણ છે જે એકમો આપેલું છે. તો અહીં અહીં આપણને આગ્રાની અંદર રાજા રાણી, એવી જ રીતે બોમ્બે છે તો બોમ્બેની અંદર રાજા અને રાણી જે વસ્તુ અહીં આપણને દર્શાવી દીધેલું છે. તો તેમાં કેટલાક એકમોમાં ફેરફાર કરવાનું કહે છે. તો આપણે ફેરફાર કરીશું. તો સૌ પ્રથમ આપણને કરી તો ચાલુ વર્ષનું અંદાજિત વેચાણ છે તો ચાલુ વર્ષનું અંદાજિત વેચાણ અહીં આપણને મૂકી દઈશું વિગતમાં કે ચાલુ વર્ષનું અંદાજિત વેચાણ. વેચાણના એકમો અહીં આપણને આપેલા છે 400 એકમો. રાજા છે રાજામાં 400 એકમો આપેલા છે. એવી જ રીતે રાણી છે તો રાણીમાં આપણને 300 એકમો આપેલા છે. એવી જ રીતે બોમ્બે છે તો બોમ્બેની વસ્તુ રાજા છે વસ્તુ રાજાની અંદર 600 એકમો આપેલા છે. અને રાણી છે તે રાણી વસ્તુની અંદર 500 એકમો આપેલા છે. તો 500 એકમો અહીં આપણને નોટ ડાઉન કીધેલું છે. ત્યારબાદ નેક્સ્ટ આપણને કીધેલું છે કે આ કિંમત ફેરફાર થવાના આધારને સેલ્સમેનના આધારે અહેવાલ રજૂ કરેલા છે. તેમાં ચાલુ વર્ષના વેચાણ જે ચાલુ વર્ષના વેચાણમાં આધારિત ટકાવારીમાં કોઈ પ્રકારે ફેરફાર થયેલો છે. તો અહીં આપણને જે ફેરફાર થયેલો છે એ અહીં આપણને કરવાનો છે. તો વસ્તુ રાજા છે તો રાજા વસ્તુઓમાં આગ્રા છે તો આગ્રામાં રાજા વસ્તુઓ છે તો રાજા વસ્તુઓને અંદર 10% તેમાં વધારો કરવાનો રહેશે. તો આપણને લખેલું છે કે કિંમતના કારણે વધારો. કિંમતના કારણે વધારો. રકમમાં આપેલું તે પ્રમાણે જ કે વસ્તુ રાજા છે તો વસ્તુ રાજાને અંદર 10%માં તેમાં વધારો. આગ્રાની વસ્તુ છે આગ્રાની વસ્તુ રાજા વસ્તુ છે તો રાજા વસ્તુની અંદર 10% તે કિંમતમાં વધારો કરવાનો રહેશે. તો 400 છે તો 400ના આપણે 10% કરીશું એટલે 40 એકમો થશે. તો અહીં 40 એકમો કીધું છે. ત્યારબાદ એવી જ રીતે રકમમાં પાછું અહીં આપણને આપેલું છે કે આગ્રા છે તો રાણી વસ્તુ છે તો રાણી વસ્તુઓની અંદર તેમાં 20%નો વધારો કરવાનો રહેશે. એટલે કે રાણી એકમો છે તો રાણી વસ્તુઓના એકમો કેટલા છે 300 એકમો. તો 300 એકમોના 20% કરીશું એટલે 600 એકમો થશે. તો અહીં આપણને 600 એકમો લખવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે બોમ્બે છે તો બોમ્બેની અંદર આપણને કીધેલું છે કે વેચાણ છે તો વેચાણમાં અહીં આપણને કીધેલું અહીં આપણને કીધેલું છે કે વેચાણના એકમો છે તો વેચાણના એકમો બોમ્બે છે તો બોમ્બેમાં 600 એકમો આપણે રાજાનો આપેલું છે. તો તેમાં કીધેલું છે કે ચાલુ વર્ષના આધારે બજેટમાં છે એમાં ટકાવારીમાં ફેરફાર કરવાનો છે. તો બોમ્બે વસ્તુ છે રાજા એમાં 5%નો વધારો કરવાનો રહેશે. એટલે બોમ્બે છે એમાં રાજ્ય છે તો રાજાના છે એ વેચાણના એકમો 600 એકમો આપેલા છે તો 600 એકમોના 5% કરીશું એટલે 30 એકમો થશે. તો અહીં આપણને 30 એકમોનો વધારો કરવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ અહીં આપણને કીધેલું છે કે ચાલુ વર્ષના વેચાણ બજેટના આધારે છે જે બોમ્બે છે એમાં રાણી વસ્તુ છે તો રાણી વસ્તુઓની અંદર વેચાણના એકમો છે તો વેચાણના એકમોમાં 10%નો વધારો કરવાનો રહેશે. તો અહીં આપણને કીધેલું છે કે રાણી છે એ રાણીની અંદર 500 એકમો વેચાણના કીધેલા છે તો એમાં આપણે 10%નો વધારો કરવાનો રહેશે. એટલે 10%નો વધારો કરશો એટલે 50 એકમો થશે. તો અહીં આપણે 50 એકમો નોટ ડાઉન કરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ આપણને રકમમાં આપેલું છે કે પ્રોત્સાહક જાહેરાતના કાર્યક્રમના મદદથી ઝોન અને મેનેજરના ઉપરયુક્ત અંદાજોના આધારે વેચાણની વધારો થવાની શક્યતા છે. તો અહીં આપણને વેચાણ વધારો થવાની શક્યતા છે તો અહીં પણ આપણે જે અંદાજિત આગામી વર્ષના વેચાણના એકમો છે તેમાં પણ આપણે વધારો કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે વિગતમાં લખશું પ્રોત્સાહક જાહેરાત વેચાણના કારણે વધારો.
વધારો. અહીં આપણને વધારાના એકમો છે એ અહીં આપણને રકમમાં આપી જ દીધેલા છે, તો આપણે ખાલી વધારાના જે એકમો છે એ આગ્રાની અંદર વસ્તુ રાજા રાણી અને બોમ્બે છે, તો બોમ્બેની અંદર વસ્તુ રાજા અને રાણી છે એના વેચાણના એકમો ખાલી અહીં આપણે વધારો કરવાનો રહેશે. તો આગ્રાની અંદર રાજા વસ્તુ છે, તો રાજા વસ્તુની અંદર 60 એકમો તેને વધારો કરવાનો રહેશે, તો અહીં આપણને 60 એકમોનો વધારો કરી દઈશું. એવી જ રીતે આગ્રા છે, તો આગ્રાની અંદર રાણી વસ્તુ છે, તો રાણી વસ્તુની અંદર 40 એકમોનો વધારો કરવાનું કહે છે, તો આપણે અહીં 40 એકમોનો વધારો કરી દઈશું. એવી જ રીતે બોમ્બે વસ્તુ છે, તો બોમ્બે વસ્તુની અંદર અહીં આપણે ખાલી આગ્રા છે, તો આગ્રાની અંદર રાજા વસ્તુ છે, રાજા વસ્તુનો વેચાણના એકમો છે, તો વેચાણના એકમોનો સરવાળો કરવાનો રહેશે. અને આગ્રાની અંદર રાણી છે, તો રાણી વસ્તુઓ છે, તો રાણી વસ્તુનો વેચાણના એકમો છે, તો વેચાણના એકમોના આધારે એનો સરવાળો કરવાનો રહેશે. એવી જ રીતે બોમ્બે છે, તો બોમ્બેની અંદર પણ સરવાળો કરવાનો રહેશે અને રાજા તેમજ રાણી બંનેનો સરવાળો કરવાનો રહેશે. તો અહીં આપણે જોઈ શકો છો 400 એકમો પ્લસ 40 એકમો પ્લસ 60 એકમો બંનેનો સરવાળો કરશો એટલે 500 એકમો થશે, તો અહીં 500 એકમો ટોટલમાં લખી દેવાનો રહેશે. અને એવી જ રીતે રાણી છે, તો રાણીના વેચાણના એકમો છે 300 એકમો છે, 60 એકમો છે અને 40 એકમોનો વધારો કરવાનો છે. તો અહીં આપણે 300 એકમો પ્લસ 60 એકમો પ્લસ 40 એકમો વધારો કરશો એટલે 400 એકમો આપશે, તો અહીં આપણે 400 એકમો તેને નોટ ડાઉન કરી દેવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ એવી જ રીતે બોમ્બે છે, તો બોમ્બેની અંદર વધારો કરવાનો છે, તો રાજા છે એના 600 એકમો પ્લસ 30 એકમોનો વધારો અને પ્લસ પ્રોત્સાહકના કારણે 70 એકમોનો વધારો અહીં આપણને ટોટલ કરવાનો રહેશે, તો ટોટલ 60 એકમો પ્લસ 30 એકમો પ્લસ 70 એકમો કરશો એટલે 700 એકમો થશે. અહીં આપણે 700 એકમો તેનો ટોટલ કુલ છે એનો સરવાળો લખી લેવાનો રહેશે. ત્યારબાદ એવી જ રીતે રાણીનો પણ સરવાળો કરવાનો રહેશે. જે રાણી વસ્તુઓ છે એની કિંમત છે 500 એકમો છે, તો 500 એકમો પ્લસ પ્રોત્સાહકના કારણે પણ 50 એકમોનો વધારો થયો છે અને કિંમતના કારણે પણ 50 એકમોનો વધારો થયેલો છે. તો 500 એકમો પ્લસ 50 એકમો અને પ્લસ નેક્સ્ટ 50 એકમોનો વધારો કરવાનો રહેશે, એટલે કે કુલ સરવાળો છે એ 600 એકમો થશે. અહીં આપણને જે આગામી વર્ષનું વેચાણ છે, તો આગામી વર્ષનું વેચાણના એકમો અહીં આપણને મળી ગયેલા છે કે આગ્રાની અંદર વસ્તુ રાજા છે એના 500 એકમો, રાણી છે વસ્તુ રાણીની અંદર કુલ 400 એકમો. એવી જ રીતે બોમ્બે છે, તો બોમ્બેની અંદર વસ્તુ રાજા છે, વસ્તુ રાજાની અંદર 700 એકમો વેચાણના અને બોમ્બેની અંદર રાણી છે, વસ્તુ રાણીની અંદર કુલ 600 એકમો તેનો વેચાણનો છે આગામી વર્ષના વેચાણના એકમો અહીં આપણને મળી ગયેલા છે. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. આજે આપણે એમકોમ સેમ 1ની અંદર અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટના ચેપ્ટર નંબર 1ની અંદર એક સમનું સોલ્યુશન્સ કરવાનું છે, જે વેચાણ બજેટનો સમ છે. તો આપણે સૌપ્રથમ સમની રકમ વાંચી લઈએ. એક્ઝામ્પલ નંબર 12. મિતુલ અતુલ્ય મેન્યુફેક્ચરિંગના 2 પ્રકારના રમકડાનું ઉત્પાદન કરે છે. તેમનું વેચાણ આગ્રા તેમજ બોમ્બેનું ચાલુ વર્ષના આધારે નીચે મુજબની માહિતી એમાં આપેલી છે. ત્યારબાદ વસ્તુઓ છે રાજા રાણી તેને એકમો આપેલા છે અને તેની એકમ દીઠ વસ્તુની કિંમત આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ એમાં લખેલું છે કે પૂરતા બજાર ભાવના સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે રાજા વસ્તુ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ તેની અલ્પ કિંમત છે તેમ જાણવા મળ્યું છે. આમ રાજા કિંમત છે એમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવે છે તો તેનો પૂરતો ભાવ મળશે અને રાણીની ગ્રાહકની કિંમત છે એ વધુ લાગે છે ત્યારે તેને 1 રૂપિયાની કિંમત ઘટાડવામાં આવે છે. એટલે કે જે રાણી વસ્તુ છે એની ગ્રાહક છે એ ગ્રાહકને વધુ તેની કિંમત લાગે છે તો તેની કિંમત છે એમાં 1 રૂપિયાનો આપણે ઘટાડો કરવાનો રહેશે. તેથી બજારણીય કિંમત મેળવવા માટે એક તક થાય છે. ઉપરયુક્ત ફેરફાર કરી અને રમકડાની અસર છે એ આપણે વેચાણ બજેટના આધારે તેમાં અંદાજપત્ર હોય છે, વેચાણ બજેટ છે વેચાણ બજેટમાં તેમાં દર્શાવવાનું રહેશે. પછી ત્યારબાદ એનું લખ્યું છે આ કિંમતના આધારે ફેરફારોને આધારે સેલ્સમેનમાં વધુ અહેવાલ રજૂ કરેલા આધાર ઝોન છે એના આધારે અંદાજપત્રો તૈયાર કરવાના છે. જે ચાલુ વર્ષની ટકાવારી છે એમાં અમુક પ્રકારના ફેરફાર કરવાનો છે, વધારો કરવાનો છે અને ઘટાડો પણ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ આપેલું છે કે પ્રોત્સાહક જાહેરાત કાર્યક્રમની મદદથી ઝોન મેનેજર ઉપરયુક્ત અંદાજોના આધારે તેમાં
જે આપેલા જે રમકડા છે રાજા અને રાણી છે તેમાં શું થાય છે કે વેચાણ વધારે થવાની શક્યતા છે. જે વેચાણ વધારો પણ એમાં આપેલું છે તે પણ આપણે કરવાનો રહેશે. અને તેના આધારે આપણે શું હોય છે કે ચાલુ વર્ષના ખરેખર વેચાણ અને ભવિષ્યના આધારે વેચાણ અંદાજપત્ર છે એટલે કે વેચાણ બજેટ છે એ તૈયાર કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે ચાલો રકમ મૂકી દઈએ અને ત્યારબાદ આપણે વેચાણ બજેટ છે તેની આપણે તૈયારી કરીએ. તો સૌપ્રથમ અહીં આપેલું છે ચાલુ વર્ષનું બજેટ. તો આપણે સૌપ્રથમ ચાલુ વર્ષની જે રકમ છે મેં અગાઉ જ આપેલી છે. તો તેમાં ચાલુ વર્ષની જે વસ્તુ છે રાજા રાણી, તો તેની એક વેચાણ એકમ છે. તો વેચાણના અહીં એકમો આપેલા છે. રાજા છે એના 400 એકમો છે અને રાણી છે એના 300 એકમો છે. તો આપણે સૌપ્રથમ વેચાણના એકમો મૂકી દઈશું. રાજા છે એમાં 400 એકમ અને રાણી છે એના 300 એકમ. બેયનો ટોટલ કરવાનો રહેશે એટલે 700 એકમ. અને તેનો વેચાણની કિંમત પણ આપેલી છે 9 રૂપિયા અને 21 રૂપિયા. તો સૌપ્રથમ આપણે વેચાણની કિંમત પણ સાથે સાથે મૂકતા જઈશું. 9 રૂપિયા અને 21 રૂપિયા. અહીં આવશે ડેશ. તો ત્યારબાદનું નેક્સ્ટ આવશે બોમ્બે. તો બોમ્બેમાં રાજા જે વસ્તુની વેચાણના એકમો આપેલા છે 600 એકમો. તો આપણે 600 એકમો નોટ ડાઉન કરીશું. અને રાણી છે તો રાણીના વેચાણના એકમો છે તો વેચાણના એકમો 500 આપેલા છે તો 500 એકમો લખીશું. ત્યારબાદ આપણે એનો ટોટલ કરીશું તો 1100 એકમો થશે. ત્યારબાદ છે એ રાજા અને રાણીના છે એ બંનેનો ટોટલ કરવાનો રહેશે. એટલે કે આગ્રા તેમજ બોમ્બે છે, આગ્રા તેમજ બોમ્બે છે એ રાજાનું છે એનો ટોટલ કરવાનું છે. તો રાજા કેટલા છે? જો આગ્રાના રાજાના છે એ વેચાણના એકમો છે 400 એકમ. અને ત્યારબાદ બોમ્બે છે તો બોમ્બે વસ્તુ છે એમાં રાજા વસ્તુ છે તો રાજા વસ્તુને વેચાણના એકમો કેટલા છે 600. તો આ બંનેને 400 અને 600 બેયનો સમ કરીશું એટલે ટોટલ કરીશું એટલે કેટલા એકમો થશે? 1000 એકમો. તો અહીં 1000 એકમો મૂકવામાં આવશે. અને ત્યારબાદ રાણી બંનેના એકમો એટલે કે આગ્રા જે વસ્તુ રાણી છે તો એના વેચાણના એકમો કેટલા છે? 300 એકમો. અને બોમ્બે છે તો બોમ્બે વસ્તુ રાણી છે તો એના વેચાણના એકમો કેટલા છે? 500 એકમો. તો આ બંનેને સમ કરીશું એટલે કે 300 એકમો પ્લસ 500 એકમો તો બંનેનો થશે 800 એકમો. તો આ બંનેનો સમ કરીશું રાજા અને રાણીનો. તો બંનેનો સમ કરીશું એટલે કેટલા આવશે? 1000 એકમો પ્લસ 800 એકમો ટોટલ આવશે 1800 એકમો. 1800 એકમો અહીં આપણે નોટ ડાઉન કરેલું. ત્યારબાદ એની વેચાણ કિંમત તો એને આપેલી જ છે કે 9 રૂપિયા અને 21 રૂપિયા જ છે. તો આપણે 9 રૂપિયા અને 21 રૂપિયા જ મૂકી દઈશું. અહીં વેચાણ કિંમત આપેલી નથી તો અહીં જે આગ્રાની વેચાણ કિંમત છે અને બોમ્બેની વેચાણ કિંમત છે એ જ સેમ અહીં વેચાણ કિંમત રહેશે. એટલે કે 9 રૂપિયા અને 21 રૂપિયા છે તેની જે વેચાણ કિંમત છે એ જ રહેશે. તો અહીં 9 રૂપિયા અને 21 રૂપિયા વેચાણ કિંમત રાખીશું. હવે ત્યારબાદ નેક્સ્ટ આવશે કે વેચાણના એકમો અને વેચાણ કિંમત છે એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. એ બંનેને જ્યારે ગુણાકાર કરશો એટલે ત્યારે તેનો વેચાણના રૂપિયા છે એ અહીં આપણને મળી જશે. તો વેચાણના એકમો કેટલા છે? 400 એકમો છે અપોન વેચાણ કિંમત છે કેટલી છે? વેચાણના એકમો કેટલા છે? 400 એકમો છે અને વેચાણ કિંમત છે એ કેટલી રૂપિયા છે? 9 રૂપિયા છે. તો અહીં આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે આપણને રકમ રૂપિયા મળશે 3600 રૂપિયા, 3600 રૂપિયા. ત્યારબાદનો નેક્સ્ટ આવશે 300 એકમો છે વેચાણના એકમો કેટલા? 300 એકમો છે અને વેચાણની કિંમત 21 રૂપિયા છે. તો અહીં આ બેનો ગુણાકાર કરવાનો છે એટલે કે 300 ગુણ્યા 21 કરશો એટલે 6300 રૂપિયા મળશે. હવે અહીં આ બંનેનો સમ કરવાનો છે એટલે કે 3600 પ્લસ 6300 બેનો સમ કરીશું એટલે આપણને મળશે 9900. ત્યારબાદનું નેક્સ્ટ એવી જ રીતના અહીં પણ જેવી રીતના ઉપર ગણતરી કરેલી છે તેવી જ રીતના અહીં પણ ગણતરી કરવાની રહેશે. એટલે કે 600 એકમો અપોન 600 એકમો ગુણાકાર 9 જેની વેચાણની કિંમત છે વેચાણની કિંમત કેટલી છે? 9 રૂપિયા. તો 9 રૂપિયા એને ગુણાકાર કરવાનો રહેશે એટલે કે કેટલા આવશે? 5400 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ આવશે 500 એકમો
એને ગુણ્યા વેચાણની કિંમત કેટલી છે 21 રૂપિયા, તો 21 રૂપિયાની બેને ગુણાકાર કરીશું એટલે 10,500 રૂપીસ થશે. અને આ બેનો જ્યારે સમ કરીશું એટલે 5,400 પ્લસ 10,500, તો બંનેનો ટોટલ કરીશું એટલે 15,901 રૂપિયા થશે, જે અહીં આપણે મૂકી દીધા છે. ત્યારબાદનો નેક્સ્ટ આવશે 800 એકમો છે અને ગુણાકાર વેચાણની કિંમત છે એ 21 રૂપિયા છે. તો 800 એકમ વેચાણની કિંમત 21 રૂપિયા, એ બંનેનો ગુણાકાર કરશો એટલે 16,800 રૂપીસ થશે. આ બંને 9,000 પ્લસ 16,800 બંનેનો સમ કરીશું એટલે 25,800 રૂપીસ થશે, જે અહીં આપણને કુલ ટોટલ મળશે. તેવી જ રીતે ચાલુ વર્ષનું ખરેખર વેચાણ બજેટ છે એ પણ આપણે તૈયાર કરવાનું રહેશે. ચાલુ વર્ષનું વેચાણ છે એ અહીં ચાલુ વર્ષનું ખરેખર વેચાણ છે બજેટ છે એ આપણને એમાં વેચાણના એકમો અને વેચાણ દીઠ કિંમત છે એ અહીં આપેલી દીધેલી છે. તો આપણે એના વેચાણના એકમો અને વેચાણની કિંમત છે એ આપણને જે ચાલુ વર્ષનું ખરેખર બજેટ છે એમાં આપણે મૂકીશું. તો વેચાણના એકમો જે રાજામાં 500 એકમો છે તો આપણે 500 એકમો મૂકીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે જે વસ્તુ રાણી છે, તો વસ્તુ રાણીના એના વેચાણના એકમો છે, તો વેચાણના એકમો 200 એકમો છે તો આપણે 200 એકમો વેચાણના એકમો મૂકીશું. આ બંનેનું સમ કરીશું એટલે કે 500 એકમો પ્લસ 200 એકમો બંનેનો સરવાળો કરીશું એટલે 700 એકમો થશે, તો અહીં આપણે 700 એકમો મૂકીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે બોમ્બે છે, તો બોમ્બેમાં રાજા છે વસ્તુ રાજા એની વેચાણના એકમો છે એ 700 એકમો છે તો આપણે 700 એકમો મૂકીશું. ત્યારબાદ નેક્સ્ટ એવી જ રીતે રાણી છે, તો રાણી વસ્તુની વેચાણના એકમો છે, તો વેચાણના એકમો 400 એકમો છે તો આપણે 400 એકમો મૂકીશું. ત્યારબાદ આ વેચાણના એકમો છે તો 700 એકમો પ્લસ 400 એકમો આ બંનેનો સરવાળો કરવાનો રહેશે એટલે કે કેટલા એકમો થશે 1100 એકમો થશે, તે અહીં 1100 એકમો આપણે ટોટલમાં લખીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે બંનેના જેમ આવી જ રીતે અહીં ગણતરી કરી હતી તેવી જ રીતે અહીં પણ ગણતરી કરવાની રહેશે. એટલે કે જે આગ્રા છે તેના વેચાણના એકમો રાજા વસ્તુ છે, રાજા વસ્તુને વેચાણના એકમો છે તે 500 એકમો એ વસ્તુ રાણી છે, તો વસ્તુ રાણીને આપણે જોઈ શકો છો કે આગ્રાની વસ્તુ રાણી છે એના એકમો કેટલા છે, તો કે એના એકમો જે 200 એકમો અને બોમ્બે છે તો બોમ્બેની વસ્તુ રાણી છે એના એકમો કેટલા છે 400 એકમો, બંનેનું સમ કરીશું એટલે કે 200 એકમો પ્લસ 400 એકમો છે એ બંનેનો સમ કરીશું એટલે 600 એકમો થશે, તો અહીં આપણે 600 એકમો લખીશું. હવે આ બંનેનો સમ કરીશું એટલે કે ટોટલ છે એ રાજાના કેટલા વસ્તુ છે એના એકમો પ્લસ રાણી છે એ વસ્તુના કેટલા એકમો આ બંનેનો સમ કરીશું એટલે 1200 એકમો પ્લસ 600 એકમો ટોટલ થશે 1800 એકમો અહીં આપણે મૂકીશું. ત્યારબાદ આપણે વેચાણ કિંમત પણ આપેલી છે, એ જ વેચાણ કિંમત છે 9 રૂપીસ અને 21 રૂપિયા, તો આપણે વેચાણ કિંમત 9 રૂપીસ અને 21 રૂપિયા આપણે મૂકી દઈશું. અહીં આપણે કંઈ નહીં આવે કંઈ કે ટોટલ થશે 9 રૂપીસ અને 21 રૂપીસ, 9 રૂપીસ અને 21 રૂપીસ. ત્યારબાદ આપણને જે વેચાણના એકમો પણ આપેલું છે અને વેચાણની કિંમત પણ આપેલું છે, તો અહીં વેચાણના એકમો અને વેચાણ કિંમત છે એ બંનેનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે વેચાણના એકમો કેટલા છે 500 એકમો અને વેચાણની કિંમત છે એ 9 રૂપીસ છે, તો આ બંનેનો ગુણાકાર કર્યું એટલે 4,500 રૂપીસ થશે, જે અહીં આપણે 4,500 છે એ વેચાણના રૂપિયા છે તો વેચાણના રૂપિયામાં આપણે 4,500 લખીશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે 200 એકમો છે અને વેચાણની કિંમત છે એ વેચાણની કિંમત 21 રૂપિયા છે, તો 200 એકમો ગુણ્યા 21 રૂપિયા કરશો એટલે 4,200 રૂપીસ થશે, જે અહીં આપણે 4,200 રૂપીસ તેને નોટ ડાઉન કરીશું. અને ત્યારબાદ આ કુલ છે વેચાણના રૂપિયા છે એને બંનેનો સરવાળો કરવાનો રહેશે એટલે કે 4,500 પ્લસ 4,200 કરીશું એટલે 8,700 રૂપીસ થશે, જે અહીં આપણે 8,700 એકમો અપોન 9 રૂપિયા જે વેચાણની કિંમત છે, જો વેચાણની કિંમત 9 રૂપીસ છે તો એને ગુણ્યા 700 એકમો એને ગુણ્યા 9 રૂપીસ કરશો એટલે આપણને થશે વેચાણના રૂપિયા છે એ વેચાણના રૂપિયા 6,300 રૂપીસ મળશે, જે અહીં આપણને 6,300 રૂપીસ મૂકીશું. ત્યારબાદ વેચાણના એકમો છે, જે વેચાણના એકમો 400 એકમો છે અને વેચાણની કિંમત છે એ 21 રૂપિયા વેચાણની કિંમત છે, તો 400 એકમો ગુણ્યા વેચાણની કિંમત એટલે કે 21 રૂપિયા બંને કરીશું
એટલે કે 8,400 રૂપીસ થશે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ આવશે 6,300 પ્લસ 8 પ્લસ 8,400 છે. આ બંનેનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે 6,300 પ્લસ 8,400 કરશો એટલે 14,700 રૂપીસ થશે. જે અહીં આપણને 14,700 રૂપિયા કુલ ટોટલ છે એમાં આપણે સમમાં લખી દેશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે અહીં આપણને ટોટલ કીધેલું છે. તો ટોટલમાં આપણને શું રાજા છે આગ્રા છે ઝોન આગ્રા તેમાં રાજા છે એ રાજાના કેટલા રૂપીસ છે તો કે 4,500 રૂપીસ છે વેચાણના. એવી જ રીતે બોમ્બે છે તો બોમ્બે વસ્તુ રાજા છે તો એના વેચાણના રૂપીસ કેટલા છે 6,300 રૂપીસ છે. તો આ બંનેનો સમ કરવાનો રહેશે. એટલે કે 4,500 પ્લસ 6,300 આ બંનેનો સમ કરીશું એટલે આપણને કિંમત એ 10,800 રૂપીસ થશે. તો અહીં આપણને 10,800 રૂપીસ વેચાણના એકમો મૂકી દઈશું. આ બંનેનો જ્યારે ટોટલ કરીશું તો આ બંનેનો ગુણાકાર કરીશું તો જ એટલી પણ કિંમત આવી જશે. એટલે કે 1200 અહીં આપણને અગાઉ મેં જોયું સમમાં કે ગણતરી આપણે કરી જ આપેલી છે. એવી જ રીતે અહીં ગણતરી પ્રમાણે આપણે વેચાણના એકમો છે તે વેચાણના એકમો અહીં મૂકવાના રહેશે. તો સૌપ્રથમ આપણે વેચાણના એકમો છે એ આપણે મૂકી દઈશું. તો સૌપ્રથમ આગ્રા છે આગ્રામાં રાજા છે વેચાણના એકમો છે એ 500 એકમો છે તો અહીં આપણે 500 એકમો કરીશું. એવી જ રીતે આગ્રા છે એને રાણી છે તો રાણીના વેચાણના એકમો છે તો વેચાણના એકમો 400 એકમો છે તો 400 એકમો લખીશું. ત્યારબાદ આ બંનેનો સમ કરીશું એટલે કે 500 એકમો પ્લસ 400 એકમો ટોટલ થશે 900 એકમો. તો અહીં આપણને 900 એકમો મૂકી દઈશું. ત્યારબાદ બોમ્બે છે એ બોમ્બેના રાજા છે વસ્તુ રાજા એની વેચાણના એકમો છે એ વેચાણના એકમો 700 એકમો છે તો અહીં આપણે 700 એકમો મૂકી દઈશું. ત્યારબાદ એવી જ રીતે બોમ્બે છે વસ્તુ રાણી છે વસ્તુ રાણીના વેચાણના એકમો છે એ વેચાણના એકમો 600 એકમો છે તો આપણે 600 એકમો કરી દઈશું. અને ત્યારબાદ આ બંનેનો ટોટલ કરવાનો રહેશે. એટલે કે 700 એકમો પ્લસ 600 એકમો કરશો એટલે 1,300 કુલ એકમો આવશે. વેચાણના કુલ એકમો છે એ 1,300 એકમો આવશે. તો અહીં આપણે 1,300 એકમો મૂકી દઈશું. અને ત્યારબાદ વસ્તુઓ જેવી રીતે આ બંનેની ગણતરી કરી એવી જ રીતે અહીં પણ ગણતરી કરવાની રહેશે. એટલે કે ટોટલમાં છે એ રાજાનો છે એટલે કે ઝોન 1 એટલે કે આગ્રા અને ઝોન 2 બોમ્બે છે એ રાજા છે એ રાજા વસ્તુ રાજા છે એ બંનેના વેચાણના એકમો છે અહીં આપણે ટોટલ કરવાનો રહેશે. તો અહીં જોઈ શકો છો કે આગ્રા છે આગ્રાને રાજા છે એ વેચાણના એકમો છે 500 એકમો છે અને ઝોન 2 છે બોમ્બે એના રાજા છે વસ્તુ રાજા એને વેચાણના એકમો 700 એકમો છે. તો અહીં બેનો સરવાળો કરીશું એટલે કે 500 એકમો પ્લસ 700 એકમો કરશું એટલે 1,200 એકમો થશે. અહીં આપણે 1,200 એકમો ટોટલમાં લખવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે એવી જ રીતે રાણીની ગણતરી કરવાની રહેશે. એટલે કે આગ્રા વસ્તુ રાણી છે એને 400 એકમો છે અને બોમ્બે છે એને વસ્તુ રાણી છે એના 600 એકમો છે. તો બંનેનો જ્યારે સરવાળો કરીશું જ્યારે 400 એકમો પ્લસ 600 એકમો એટલે ટોટલ 1,000 એકમો થશે. અહીં 1,000 એકમો આપણે રાણી છે એમાં 1,000 એકમો નોટ ડાઉન એટલે કે લખવાના રહેશે. હવે આ બંનેનો સરવાળો કરવાનો રહેશે એટલે કે 1,200 એકમો પ્લસ 1,000 એકમો કરશો એટલે 2,200 એકમો થશે. તો ટોટલ અહીં આપણે કુલ છે એ 2,200 એકમો મળી જશે. ત્યારબાદ આપણને વેચાણની કિંમત છે તે વેચાણની કિંમત અહીં આપણને એક વધારાના હવાલાના રૂપે એક નોટ ડાઉન કરી આપેલું હતું કે ખરેખર આપણને અગાઉ જ રકમ છે એ વાંચી દીધેલી છે. તો એમાં આપણને કીધું જ છે કે વેચાણના એકમો છે એ રાજા વસ્તુ છે એમાં એક અહીં આપણને હવાલામાં એક આપેલું જ છે કે વેચાણના છે વસ્તુ રાજા વસ્તુ એમાં 1 રૂપિયો વધારવામાં આવશે તો તેનો પૂરતો ભાવ મળશે. એટલે કે રાજા આપણને વસ્તુ છે એ ખબર જ છે અગાઉ કે 9 રૂપિયામાં એ વસ્તુ મળતી હતી તો હવે એમાં 1 રૂપિયો વધારવાનો થશે. એટલે કે વસ્તુની કિંમત કેટલી થશે 10 રૂપિયા. તો અહીં વેચાણની કિંમત છે એ 10 રૂપીસ મૂકી દેશું. એવી જ રીતે બધી વસ્તુઓ છે રાજા એને કેટલા રૂપિયા વેચાણના રૂપીસ છે એ 10 રૂપિયા આપણે મૂકવાના રહેશે. તો આપણે 10 રૂપિયા એને પહેલે મૂકી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ આવશે રાણી. જો રાણીને એમ કહે છે કે વસ્તુ રાણી છે એ ગ્રાહકને તેની કિંમત વધુ લાગે છે એટલે 1 રૂપિયો તેને ઘટાડવામાં આવશે. હવે વસ્તુ રાણી છે એના રૂપીસ કેટલા હતા જોઈ શકો છો 21 રૂપિયા હતા. તો એમાંથી 1 રૂપિયો આપણે ઘટાડવાનું કહે છે. 1 રૂપિયો આપણે એના ઘટાડી દઈશું એટલે કેટલા રૂપીસ આવશે 20 રૂપિયા. તો અહીં 20 રૂપિયા મૂકી દઈશું. વેચાણની કિંમત છે એ 20 રૂપિયા મૂકી દઈશું.
ત્યારબાદ નેક્સ્ટ હવે આપણને આમાં જેમ ગણતરી કરેલી એવી જ રીતે અહીં પણ ગણતરી કરવાની રહેશે. એટલે કે 500 એકમો વેચાણના એકમો 500 એકમો અપોન 10 રૂપીસ છે એટલે કે 10 રૂપિયા, આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે વેચાણના એકમો કેટલા થશે? 5000 એકમો. એવી જ રીતે અહીં આગ્રાની ગણતરી કરી રાજાની વસ્તુની, એવી જ રીતે રાણી જે વસ્તુ એની ગણતરી કરવાની. એટલે વેચાણના એકમો છે 400 એકમો અપોન 20 રૂપીસ એની પ્રાઇસ છે. વેચાણની કિંમત કેટલી છે? 20 રૂપિયા. તો અહીં 20 રૂપિયા એની 20 રૂપિયા છે એટલે વેચાણના એકમો ગુણ્યા વેચાણ કિંમત છે એ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે 400 એકમો ગુણ્યા 20 રૂપીસ કરશો એટલે કે 8000 રૂપીસ આવશે. જે અહીં આપણને વેચાણની રૂપિયા છે એમાં 8000 રૂપિયા અમે નોટ ડાઉન કરી દેશું. આમ બંનેનો છે ને એ સરવાળો કરવાનો છે. 5000 એકમો પ્લસ 8000 એકમોનો બંનેનો સરવાળો કરશો એટલે 13000 રૂપીસ આવશે. જે વેચાણના કુલ ટોટલના ખાના છે એટલે કોલમમાં છે એમાં લખી દીધેલું છે. જે વેચાણના એકમો છે 5000 પ્લસ 8000 બંનેનો સરવાળો કરીશું એટલે 13000 રૂપીસ થશે. 13000 રૂપિયા છે અહીં આપણને વેચાણના એકમોમાં નોટ ડાઉન કરી આપેલું છે. જેવી રીતે આપણે આગ્રાની ગણતરી કરી હતી તેવી જ રીતે અહીં આપણે બોમ્બેની ગણતરી કરવાની રહેશે. તો વેચાણના એકમો છે 700 એકમો અને વેચાણની કિંમત છે 10 રૂપિયા છે. તો અહીં આપણને બંને ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે 700 એકમો ગુણ્યા 10 રૂપીસ કરશો એટલે 7000 એકમો થશે. તો અહીં આપણે 7000 એકમો થશે. એવી જ રીતે રાણી વસ્તુ છે તો રાણી વસ્તુઓમાં પણ વેચાણના એકમો છે એ 600 એકમો છે અને વેચાણની પ્રાઇસ છે એટલે કે વેચાણની કિંમત છે એ 20 રૂપીસ છે. તો 20 રૂપિયા એટલે કે 600 એકમો ગુણ્યા 20 કરીશું એટલે આપણને 12000 રૂપિયા મળશે. તો અહીં વેચાણના એકમોમાં આપણે 12000 રૂપિયા તેને નોટ ડાઉન કરીશું અને ત્યારબાદ આ બંનેનો સમ એટલે કે ટોટલ કરવાનો રહેશે. 7000 રૂપિયા પ્લસ 12000 રૂપિયા આ બંનેનો સરવાળો કરીશું એટલે 19000 રૂપિયા અહીં આપણને પ્રાપ્ત થશે. જે અહીં 19000 રૂપિયા છે વેચાણની કિંમત છે તે વેચાણના કુલ રૂપિયા છે તો વેચાણના કુલ રૂપિયામાં નોટ ડાઉન કરી દીધેલા છે. ત્યારબાદ નેક્સ્ટ આવશે એવી જ રીતે 1200 એકમો છે. 1200 એકમો અને વેચાણની કિંમત છે તો વેચાણની કિંમત અહીં 10 રૂપિયા છે. તો 1200 એકમો ગુણ્યા વેચાણની કિંમત 10 રૂપિયા કરીશું એટલે 12000 રૂપિયા થશે. તો અહીં આપણે 12000 રૂપિયા વેચાણમાં કુલમાં એમાં કોલમમાં લખી દેવાના રહેશે, નોટ ડાઉન કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ આવશે રાણી વસ્તુ છે એ રાણી વસ્તુ અને વેચાણના રાણી વસ્તુ અને વેચાણના એકમો છે 1000 એકમો છે અને વેચાણની પ્રાઇસ છે 20 રૂપિયા છે. તો આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે એટલે કે 1000 એકમો અને 20 રૂપિયાનો ગુણાકાર કરીશું એટલે ટોટલ થશે 20000 રૂપિયા. તો અહીં આપણે 20000 રૂપિયા એની વેચાણના રકમ રૂપિયા છે તો વેચાણના રકમ રૂપિયામાં તેને નોટ ડાઉન કરી દીધા છે. ત્યારબાદ અહીં આપણને જોઈ શકો છો કે 12000 એકમો પ્લસ 20000 એકમો છે એ બંનેનો સરવાળો કરવાનો રહેશે એટલે 32000 રૂપિયા થશે. જે 32000 કુલ વેચાણની રકમ રૂપિયા છે તો વેચાણની રકમ રૂપિયામાં અહીં 32000 તેમાં લખવાના રહેશે. અહીં આપ જોઈ શકો છો કે વેચાણ ચાલુ વર્ષનું વેચાણ બજેટ પ્લસ ચાલુ વર્ષનું ખરેખર વેચાણ બજેટ અને આગામી વર્ષનું અંદાજિત વેચાણ બજેટ છે અહીં આપણને પૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે.